નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રત કથા સાંભળવાના છીએ. ચાલો ચાલુ કરીએ. જયા પાર્વતી વ્રત માતા પાર્વતીને સમર્પિત અત્યંત પવિત્ર વ્રત છે. આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ મનગમતા પતિ પ્રાપ્તિ માટે અને સુહાગીન સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન તથા સંતાન સુખ માટે કરે છે. આ વ્રત સામાન્ય રીતે 5 દિવસ સુધી કરવામાં આવે છે. શ્રી ગણેશાય નમઃ. એક સમયે એક નગરમાં એક ધનવાન પરંતુ નિસંતાન બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. તેમની પાસે ધન સંપત્તિની કોઈ કમી ન હતી, પરંતુ સંતાન ન હોવાથી તેઓ હંમેશા દુઃખી રહેતા. બંને ભગવાન શિવ અને માતા પાર્વતીના પરમ ભક્ત હતા અને રોજ ભક્તિપૂર્ણ પૂજા કરતા. એક દિવસ એક મહાત્મા તેમના ઘરે આવ્યા. બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું. તેમની સેવા ભાવનાથી પ્રસન્ન થઈ મહાત્માએ પૂછ્યું, તમે બંને એટલા દુઃખી કેમ દેખાવ છો? બ્રાહ્મણે કહ્યું, ગુરુદેવ, અમારી પાસે બધું છે, પરંતુ સંતાન નથી. કૃપા કરીને એવો ઉપાય જણાવો કે અમારું જીવન ધન્ય બની જાય. મહાત્માએ ધ્યાન કરીને કહ્યું, આ ગામની બહાર જંગલમાં એક પ્રાચીન શિવલિંગ છે. ત્યાં જઈને શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીના ઉપાસના કરો. તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. બીજા જ દિવસે બ્રાહ્મણ દંપતી રોજ જંગલમાં જઈ શિવલિંગ પર જળ, બીલીપત્ર, ફૂલ અને ફળ ચડાવી પૂજા કરવા લાગ્યા. એક દિવસ પૂજા દરમિયાન અચાનક એક ઝેરી નાગ આવ્યો અને બ્રાહ્મણને દંડ મારી દીધો. ઝેરના પ્રભાવથી બ્રાહ્મણનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. પત્ની વિલાપ કરવા લાગી અને ભગવાન શિવ તથા માતા પાર્વતીને પ્રાર્થના કરવા લાગી. તેમની અખંડ ભક્તિ અને પતિવ્રતા ધર્મથી પ્રસન્ન થઈ માતા પાર્વતી પ્રગટ થયા. તેમને બ્રાહ્મણના શરીર પર અમૃત છાંટ્યું. તરત જ બ્રાહ્મણ જીવિત થઈ ગયા. બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીને નમન કરીને આશીર્વાદ માંગ્યા. માતા પાર્વતીએ કહ્યું, તારી અખંડ ભક્તિની નિષ્ઠાથી હું પ્રસન્ન છું. તને દીર્ઘ આયુષ્ય ધરાવતો પતિ, અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ પ્રાપ્ત થશે. જે પણ સ્ત્રી શ્રદ્ધા અને નિયમપૂર્વક મારું જયા પાર્વતીનું વ્રત કરશે, તેમને મનગમતા પતિ, સુખી દાંપત્ય જીવન, સંતાન સુખ અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. થોડા સમય પછી બ્રાહ્મણ દંપતીને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. તેમનું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ ગયું. ત્યારથી આ જયા પાર્વતી વ્રતનું મહત્વ વધ્યું અને સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવા લાગી. વ્રતનું મહત્વ: કુંવારી કન્યાઓને મનગમતા અને સદગુણની પ્રાપ્તિ થાય છે. સુહાગીન સ્ત્રીઓનું અખંડ સૌભાગ્ય અને પતિની દીર્ઘ આયુષ્ય મળે છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કથા પૂર્ણ થાય પછીની પ્રાર્થના: હે માતા જયા પાર્વતી, જેમ તમે બ્રાહ્મણ દંપતીની મનોકામના પૂર્ણ કરી, તેમ અમારા જીવનમાં પણ સુખ, શાંતિ, અખંડ સૌભાગ્ય, સંતાન સુખ અને સમૃદ્ધિ આપો. અમારા બધા દુઃખો દૂર કરીને તમારા આશીર્વાદ સદાય અમારા પર વરસાવતા રહો. હર હર મહાદેવ. જય માતા પાર્વતી. આજનો વિડીયો આપણને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને અમારા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી તમને મળતી રહે અને મહાદેવની કૃપા આપના પર બની રહે. તે માટે કોમેન્ટમાં હર હર મહાદેવ, જય માતા પાર્વતી અવશ્ય લખજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.